તમે જો ડિપ્લોમાથી ડિગ્રીની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અને ડીડી સાઇટ થ્રુ આ એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો તમે ઓનલાઈન જે ફોર્મ ભર્યું હશે એસીપીસીની વેબસાઇટની અંદર એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ નાની મોટી ભૂલો કરી છે. પ્લસ જે તમારું આઈડેન્ટિટી પ્રૂફ છે એમાં પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સર એલસી અપલોડ કરું કે પછી મારું આધાર કાર્ડ અપલોડ કરું. તો આ તમામ વસ્તુના જે સોલ્યુશન છે એના સાથેના આજે આ વિડીયોની અંદર હું આવી ગયો છું અને તમને બધી જ વસ્તુઓ ક્લિયર કરી દેવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો. એડમિશનના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. આખી એડમિશન પ્રોસેસ ફ્રીમાં તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી શીખવા માટે મળવાની છે. હવે આપણે આપણા વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલા મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. DDCET નું તમારું સ્કોર કાર્ડ આવી ગયું છે અને કાઉન્સેલિંગ પણ ચાલુ થઈ ગઈ છે. ધીરે ધીરે મે મહિનો પૂરો થઈ ગયો, જૂન સ્ટાર્ટ થઈ ગયું છે, કેલેન્ડર પોતાના પેજીસ બદલી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ છે, એમના મગજમાં એવું આવી રહ્યું છે અને આ હડબડની અંદર એ વિદ્યાર્થીઓ ગમે તે કોલેજ તો પસંદ કરી લે છે, ઠીક છે, પણ એન્જિનિયરિંગ પૂરું થશે ત્યારે એમને એવું જ થશે કે એમણે સ્કિલ નથી શીખી, ખાલી ડિગ્રી કોલેજમાંથી ખરીદી લીધી છે. તો ખાલી વિચારોમાં ખોટું ડિસિઝન ના લો, રાઈટ ડાયરેક્શનમાં ડિસિઝન લેવું પણ જરૂરી છે. તો એક ડાયરેક્શન છે જે જેન્યુઅનલી AI ફ્યુચર માટે બની છે, જેનું નામ છે મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. ફર્સ્ટ યરમાં અહીંયા વિદ્યાર્થીઓ રિયલ AI પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરે છે. સેકન્ડ યરની અંદર ડીપ લર્નિંગ, ન્યુરલ નેટવર્ક્સ, થર્ડ અને ફોર્થ યરની અંદર સ્પેશિયલાઇઝ AI ટ્રેક જે માર્કેટની અંદર ડિમાન્ડ કરતા હોય એના ઉપર વિદ્યાર્થીઓ વર્ક કરે છે. ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ ઓલરેડી લાઈવ પ્રોડક્ટ્સ બનાવે છે અને સાથે સાથે હેકેથોન્સ પણ જીતે છે. માંગ લેવલની પ્રિપેરેશન અહીંયા વિદ્યાર્થીઓને મળે છે. સાથે સાથે ફ્રી મેકબુક, 15+ AI ટૂલ્સ અને ટોપ પરફોર્મર્સને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તો જેન્યુઅનલી આ દરેક વસ્તુ કોઈ ટ્રેડિશનલ કોલેજમાં એક્ઝિસ્ટ નથી કરતી. ઓનેસ્ટીની સાથે હું તમને એક વાત કહીશ કે કોલેજ નવી છે, 3 જગ્યાએ એમના લોકેશન્સ છે, પ્લેસમેન્ટનો રેકોર્ડ બની રહ્યો છે. 12% વિદ્યાર્થીઓનું જ અહીંયા એડમિશન થવાનું છે જે એમની ઓનલાઈન એક્ઝામિનેશન આપે છે અને લાસ્ટ યર 15% વિદ્યાર્થીઓનું એડમિશન અહીંયા થયું હતું. તો ધીરે ધીરે આ ગેપ ટાઈટ થઈ રહ્યો છે કેમ કે ડિમાન્ડ વધી રહી છે. અહીંયા એન્ટ્રીની પ્રોસેસ અલગ છે જેમાં તમારે મીરાઈ મેઇન્સ આપવી પડે છે. આ કોઈ માર્ક બેઝ એક્ઝામિનેશન નથી, પણ આ ટેસ્ટ તમારી લર્નિએબિલિટી, લોજિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગની ડેપ્થને ઓળખે છે. અને પછી આવે છે તમારો PI રાઉન્ડ જેમાં તમારી ક્લેરિટી, વિઝન અને ફાઉન્ડર લેવલ માઇન્ડસેટને જજ કરવામાં આવે છે. તો 12% વિદ્યાર્થીઓનું જ્યારે અહીંયા એડમિશન થતું હોય તો એમની ઓનલાઈન એપ્લાય કરવાની લાસ્ટ ડેટ આ એક્ઝામિનેશન માટે 14 જૂન છે અને એક્ઝામ જે ઓનલાઈન થવાની છે એની ડેટ 15 જૂન છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કમેન્ટમાં લિંક મૂકી દઉં છું. આજે જ એપ્લાય કરજો અને મિત્રો સાથે આ નોટિફિકેશનને ખાસ શેર કરજો. ઓકે, તો હવે આપણે બેક ટુ ધ ટોપિક જઈએ. તો સૌથી પહેલા તો તમે એસીપીસીની વેબસાઇટની ઉપર જતા રહો. તો એસીપીસીની વેબસાઇટમાં ક્લિયર લખેલું છે કે એડિટિંગ રજિસ્ટ્રેશન ડિટેલ્સ. આ જે એડિટિંગ છે રજિસ્ટ્રેશન ડિટેલ્સની એ તમે 5/6/2026 થી 22/6/2026 દરમિયાન કરી શકો છો. ઓનલાઈન એસીપીસીની વેબસાઇટમાં જવાનું છે, તમારે તમારા લોગિનની અંદર જવાનું છે અને આ વસ્તુ તમે ત્યાં કરી શકશો. હવે જ્યારે આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે જતા હશો તો ઓલરેડી તમારું આધાર કાર્ડ ત્યાં અપલોડ કરેલું છે. તો એ કેસમાં તમારે ચિંતા નથી કરવાની, એ આધાર કાર્ડ ત્યાં ચાલશે. અમે એસીપીસી પાસેથી કન્ફર્મ કરી લીધું છે, તો કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. એમના એમ ત્યાં આધાર કાર્ડ રહેવા દેજો. બરાબર, આધાર કાર્ડ ત્યાં એમનું એમ રહેવા દેજો, કોઈ જ તમારે ચિંતા કરવાની જરૂર નથી. માર્કશીટની અંદર એપિયર્ડ અથવા તો પાસ એમાં તમે ભૂલ કરી નાખી છે તો એમાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓનલાઈન માર્કશીટ તમે અપલોડ કરો છો પછી કોઈ ઓફલાઈન માર્કશીટ આવી છે ફરીથી ચેન્જ કરવાની, એમાંય કોઈ ચિંતા નથી કરવાની. એસીપીસી તમારી યુનિવર્સિટી પાસેથી તમારો ડેટા મંગાવશે. તમે અપલોડ કરેલી માર્કશીટ ઉપર ભરોસો નહીં કરે કેમ કે આજકાલ તો એઆઈમાં જેવી બનાવી હોય એવી માર્કશીટ બની જતી હોય છે. એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. તમારે ચિંતા નથી કરવાની, એ બધી વસ્તુ એસીપીસી પોતાની જાતે કરી લેશે. તો એ નોર્મલ ચિંતા તમારે કરવાની આવતી નથી. પ્લસ આપણે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જો હું તમને બતાવી દઉં. મેડમે જ બનાવેલો છે વિડીયો. તમે વિડીયો સેક્શનની અંદર જશો તો એસીપીસીના ફોર્મમાં ભૂલ કરી છે તો સુધારો કેવી રીતે કરવો, તો આની અંદર મેડમે ઓલરેડી સ્ટેપ બાય સ્ટેપ તમે હવે કેવી રીતે સુધારો કરી શકશો એનો ડિટેલ વિડીયો બનાવી દીધો છે. તો સાથે સાથે તમે આ વિડીયો જોઈ લેશો તો પણ તમને કોઈ તકલીફ પડશે નહીં. અને તમારું મેરિટ જ્યારે આવે છે, મેરિટ તો તમારા આમ તો નંબર આવી ગયા છે, પણ એ પહેલા તમારે કઈ પ્રોસેસ કરવાની
કરવાની છે. તો એના માટે આપણે આપણી જે મેઇન યુટ્યુબ ચેનલ છે, આ બધી વસ્તુ તમારા માટે એટલે હું કહી રહ્યો છું કે આ દરેક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણી આ જે મેઇન યુટ્યુબ ચેનલ છે એના ઉપર મેં એક ઓલરેડી વિડીયો મૂકેલો છે કે મેરિટ આવ્યા પછી આટલી વસ્તુ ખાસ કરી લેજો. તમારું જનરલ રેન્ક તો આવી ગયો છે એટલે આ વસ્તુ તમે અત્યારે ચાલુ કરી દો. આ વસ્તુ કર્યા પછી મોક રાઉન્ડ શું હોય છે એનો પણ વિડીયો તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને ત્યારે આપણી આ ચેનલ પર આવી ગયો છે. તો મોક રાઉન્ડ શું હોય છે, એમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું, કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, એ વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો. તો આટલા વિડીયો જોઈ લેશો તો મોક રાઉન્ડ સુધીનું તમારું કામ પૂરું થઈ જશે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મેસેજ કરતા હોય કે સાહેબ મારો આટલો રેન્ક છે, મને કઈ કોલેજમાં મળે. તો એ તમારે કેવી રીતે ચેક કરવું એ મેં આ વિડીયોમાં બતાવ્યું છે. થોડુંક હોમવર્ક તમારે કરવું પડશે તમારા માર્કે સારી કોલેજ જે મળે છે એમાં લેવા માટે. જો હોમવર્ક નહીં કરો તો ગમે તેવી કોલેજમાં ફસાઈ જશો અને પછી 3 વર્ષ કે 4 વર્ષ જે તમારે ભણવાના છે ને એમાં હેરાન જ થશો. તો થોડા સિરિયસ બની જાઓ અને આના કામ ઉપર લાગી જાઓ. હું તમારી સાથે છું, ભૂમિ મેડમ તમારી સાથે છે. તમને બધું જ માર્ગદર્શન અમે અહીંયાથી આપવાના છે, પણ થોડું સિન્સિયર તમારે બનવું પડશે. તો હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. આવી જ અપડેટ માટે ચેનલ ઉપર બનેલા રહેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.